આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા સુરતના પ્રવાસે છે। આ સાથે કામરેજના ઓરણા પીએચસીની ઓચિંતી મુલાકાત તેમના દ્વારા કરવામાં આવી। પીએચસી પર સ્ટાફ સાથે આરોગ્ય મંત્રીએ વાતચીત કરી છે। પીએચસીમાં સ્વચ્છતાનું ઝીણવટભર્યું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે। તો સીઝનનો જે પ્રકારનો માહોલ અને આ બધાની વચ્ચે આરોગ્ય મંત્રી સરપ્રાઇઝ વિઝિટ માટે પહોંચ્યા। સુરતના પ્રવાસે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા છે ત્યારે કામરેજના ઓરણા પીએચસીની ઓચિંતી મુલાકાત કરવામાં આવી। પીએચસી પર સ્ટાફ સાથે આરોગ્ય મંત્રીએ વાતચીત પણ કરી। ગુજરાતની પીએચસી સીએચસી સેન્ટર ને હોસ્પિટલ નમો સ્વચ્છતા અભિયાન પછી ક્લીન થઈ ગઈ છે। ગુજરાતનું આરોગ્ય વિભાગ નવી દિશા તરફ જઈ રહ્યું છે ત્યારે હું આશા રાખું દરેક પીએચસી સીએચસી સેન્ટર આ જ રીતના ક્લીન, હું ગમે ત્યારે જાઉં આ જ રીતની વ્યવસ્થા મને મળે તો હું એમને અભિનંદન આપતા રોકાઈશ નહીં। આજે અમે અમારી જે શનિવારના રોજ જે વીકલી મીટિંગ હોય તે અટેન્ડ કરી રહ્યા હતા ત્યારે અચાનક એક ગાડી આવી તો અમે જોયું કે કોની આવેલી તો જોયું તો આરોગ્ય મંત્રી સાહેબ આપણા હતા। તો તેમણે અમે ખૂબ જ સરપ્રાઈઝ થઈ ગયા કે અચાનક સર આવી ગયા એમ। સરે પછી આવીને પીએચસી ઓરણામાં બધા જ વિભાગમાં જોયું તો સરને ખૂબ જ આનંદ થયો કે આટલી સ્વચ્છતા અમે કીધેલું અમારું જે એઇમ છે તે તમે કરેલું સ્વચ્છતા અભિયાન અંતર્ગત તમે સારી કામગીરી કરી છે એ માટે બિરદાવ્યા। ઉપરાંત જે બધી જ ફાર્મસીમાં જેટલી દવાઓ છે એક્સપાયર છે કે નહીં, કેટલી દવાઓ અવેલેબલ છે, કોઈ ઘટે છે, પછી વીછી કે સાપ કરડે એના માટે કોઈ દવા અવેલેબલ છે કે નહીં, એ બધું જ સરે સ્ટોક ચેક કરેલા।